આપણા ફોનમાં ક્યારે પણ સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય, આપણે કંઈ પણ વિડીયો ડાઉનલોડ કરી રહ્યા હોય, કોઈ મોટી ફાઇલ આપણે ડાઉનલોડ કરી રહ્યા હોય, કોઈ એપ આપણે અપડેટ કરવી હોય, કંઈ પણ ફોટો વિડીયો સમથિંગ રિલેટેડ કંઈ બી ડાઉનલોડ આપણે કરવું, કોઈ મોટી પીડીએફ ફાઇલ હોય, કંઈ કામની વસ્તુ ડાઉનલોડ કરવી હોય અને ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે એન્ડ ટાઈમ પર આપણે એકદમ આમ ફ્રસ્ટ્રેટ થઈ જતા હોઈએ છીએ કે ફરીથી પાછું ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. એક તો આપણે મોંઘા ફોન લેતા હોઈએ, વધુ સ્ટોરેજના આપણે ફોન લેતા હોઈએ, છતાં પણ આપણા ફોનના સ્ટોરેજ જે છે ફૂલ થઈ જતા હોય છે અને એન્ડ ટાઈમ પર જ્યારે જરૂર પડે કામની વસ્તુ કંઈક આપણે આપણા ફોનમાં ડાઉનલોડ કરવાની હોય, લેવાની હોય, ત્યારે આપણા ફોનનું સ્ટોરેજ એકદમ ફટ દઈને ફૂલ થઈ ગયું હોય અને આપણે બહુ બધો સમય આપણને લાગી જતો હોય છે ફોનનું સ્ટોરેજ જે છે ખાલી કરવા માટે. અને હંમેશા જ્યારે પણ આપણા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય ને એટલે સૌથી પહેલું કામ આપણે આપણા ફોનમાંથી ફોટો અને વિડીયો જે છે ડિલીટ કરવાનું કરતા હોય છે. જેટલા એક્સાઇટમેન્ટ આપણે ફોટો કે વિડીયો લીધા હોય એ આપણે છેલ્લે બેસી અને ડિલીટ કરતા હોઈએ છીએ, કારણ કે આપણા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જતું હોય છે. એટલે આજે હું તમારા જોડે એક એવી સિક્રેટ ટ્રિક શેર કરવાની છું કે જેનાથી તમારા ફોનનું ઘણું બધું સ્ટોરેજ ખાલી થઈ જશે અને ઉપરથી તમારે તમારા મોબાઈલમાં તમારા ફોટો કે વિડીયો એને અડવાની પણ જરૂર નથી. ડિલીટ તો બહુ દૂરની વાત છે. સો એક સિક્રેટ ટ્રિક તમે ટ્રાય કરી શકો છો, જેનાથી જો તમારા ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય તો ફોટો અને વિડીયો ડિલીટ કર્યા વિના તમારા ફોનનું સ્ટોરેજ બહુ બધું ખાલી થઈ જશે વેરી ઇઝીલી. તો એ ટ્રિક શું છે, એની આખી પ્રોસેસ શું છે, બધું જ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય ત્યારે ફોટો અને વિડીયો ડિલીટ કર્યા સિવાય એવી કઈ ટ્રિક છે કે જેનાથી તમે તમારા ફોનનું સ્ટોરેજ ખાલી કરી શકો છો અને એક જ ક્લિકની અંદર તમારા ફોનનું સ્ટોરેજ બધું ખાલી પણ થઈ જશે. તો આખી પ્રોસેસ હું તમારા જોડે વિડીયોની આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એ સિક્રેટ ટ્રિકની કે જેનાથી તમે તમારા ફોનનું સ્ટોરેજ જે છે ખાલી કરી શકો છો. તમારા ફોનના ફોટો કે વિડીયો ડિલીટ કર્યા વિના તમારે એને ટચ કરવાની પણ જરૂર નહીં પડે. સો તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકશો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર તમને એક ફીચર જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી એકવાર આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. રાઈટ. સો આગળ વધીએ અને વાત કરીએ એ પ્રોસેસની, એ સિક્રેટ ટ્રિકની કે જેનાથી તમે તમારા મોબાઈલનો સ્ટોરેજ જે છે ખાલી કરી શકો છો ફોટો કે વિડીયો ડિલીટ કર્યા વિના. સૌથી પહેલા તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોર પર જવાનું છે. ત્યારબાદ તમારે તમારી પ્રોફાઇલ પર ક્લિક કરી મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસીસ વાળો ઓપ્શન તમને દેખાઈ જશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઉપર મેનેજ દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ધીસ ડિવાઇસ સિલેક્ટ કરી અને નોટ ઇન્સ્ટોલ્ડ સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયા એ બધી જ એપનું લિસ્ટ આવી જશે કે જે તમે તમારા ફોનમાંથી એપ અનઇન્સ્ટોલ કરી દીધી છે, ડિલીટ કરી દીધી છે, છતાં પણ એનો અમુક ડેટા હજુ અહીંયા સેવ પડ્યો છે કે જે તમારા ફોનમાં સ્ટોરેજ સ્પેસ જે છે એ રોકી રહ્યો છે. તો અહીંયા એક સાથે બધી જ એપ સિલેક્ટ કરી લો, એનો બધો જ ડેટા એક સાથે અહીંયાથી ડિલીટ થઈ જશે અને ડિલીટ કરી દો, જેનાથી તમારા ફોનનું કાફી એવું સ્ટોરેજ સ્પેસ જે છે ખાલી થઈ જશે અને તમારા ફોટો ને વિડીયો એઝ ઇટ ઇઝ પડ્યા હશે, એને તમારે ડિલીટ કરવાની જરૂર નહીં પડે. સો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય,
સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.